સ્વામીનું સ્વાગત થાય તો પોતપોતાની જગ્યા ઉપર બેસીને પણ તાળીઓ પાડી શકશો. તાળીઓમાં કંજુસાઈ ન હોવી જોઈએ, જેથી કરી એનર્જી પણ આપણને મળશે. તાળીઓમાં કારણ કે તાળીઓ પાડવાથી 52 પ્રકારની બીમારી દૂર થાય, આ સાયન્સે સાબિત કર્યું છે. તો તાળીઓ આપણે પાડી શકીએ, કારણ કે ભગવાનના મંદિરમાં જાય ત્યાં તાળીઓ ધૂળ છે, સાયન્ટિફિક રીઝન છે. એટલે તાળીઓ પાડવાથી પણ 52 પ્રકારની બીમારી દૂર થાય છે. હોળ ગુંગવો જોઈએ, હોળ ગુંગવો જોઈએ, કારણ કે થાક લાગે છે ને એ જ આપણું બ્લડ સર્ક્યુલેશન કરશે. તમે જેટલી તાળી પાડશો ને, આની અંદર પોઈન્ટ આપેલા છે, પોઈન્ટ અહીં પડાય છે ને, તો એ આપણા માટે બહુ સારી વસ્તુ છે. તો જોરદાર તાળી થઈ જાય, એકદમ જોરદાર. રાકેશભાઈ રાઠોડ અભિચરણ સ્વામીનું સ્વાગત કરે છે. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. આકાશભાઈ પણ સ્વામીનું સ્વાગત કરે છે. असं विदधतमजस्त्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिभरेकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्द मुनिवरमहं नौमि सततं। बोलो स्वामीनारायण भगवान की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। सर्वे भाविकों ने मारा जय स्वामीनारायण। સરસ આ એક હેલ્થનું એક આયોજન થયું છે. અમારે રાકેશભાઈ, અમારે આકાશભાઈ તથા આપનું નામ લક્ષ્મીદાસ, ખૂબ સરસ નામ છે. અને પવિત્ર સ્થાન ભગવાનની એ દીક્ષા ભૂમિ, ત્યાંથી તમને આ સરસ ગાઈડલાઈન દ્વારા, આ પ્રવચનો દ્વારા આ હેલ્થ કેર જે કઈ આ પ્રોડક્ટ છે એ 100% આપણા જીવનની અંદર રહેલા તમામ રોગોને દૂર કરનારી આ પ્રોડક્ટ છે. રાકેશભાઈ સાથે અમારે વાત થતી હતી કે આ પ્રોડક્ટ કોઈ સામાન્ય નથી અને સંપૂર્ણ રીતે નેચરલી આ પ્રોડક્ટ છે. આમ તો શરીરના તમામ અંગ છે આપણા, એક અંગમાંથી કોઈ પણ એક અંગ લઈ લ્યો, એની અંદર તમે ટાંચણી અડાડો, તમે તમારા પગના અંગૂઠાની નખ પાસે જરાક ટાંચણી અડાડશો તો દર્દ ક્યાં થશે? આખા શરીરમાં થશે. તો આપણા શરીરનું બેલેન્સ છે એનો મુખ્ય કોઈ ભાગ હોય તો અહીંયા છે. અને અહીંયા જ્યાં તમને વાગે છે ત્યાંથી અહીંયા ઓર્ડર આવે છે, ત્યાંથી તાત્કાલિક સર્ક્યુલર આખા શરીરમાં થાય છે. આમ તો શાસ્ત્રની અંદર લખ્યું છે કે આપણા શરીરના જે રૂવાડા છે ને, એક એક રૂવાડે કેટલા રોગ છે? એક એક રૂવાડે 2 રોગ છે. 3.5 કરોડ રોગ આપણા આ રૂવાડા છે શરીરની અંદર. આપણને કલ્પના આવે છે? આ હું નથી કહેતો, આ કોઈ સાયન્સ નથી કહેતું, કોઈ વૈજ્ઞાનિક નથી કહેતું કે જેને આ શરીર બનાવ્યું છે, જ્યાં પૃથ્વીની અંદર પહેલું જ જેને શરીર બનાવીને મૂક્યું છે, એવા શાસ્ત્રો અને શાસ્ત્રના રચનાર બ્રહ્માજી પોતે શાસ્ત્રની અંદર કહે છે
કે 3.5 કરોડ રૂવાડા છે, એની અંદર એક રૂવાડાની અંદર 2 રોગ છે. કેટલા રોગ થયા? 7 કરોડ રોગ થયા. હવે આપણી જિંદગી કેટલા વર્ષની? કદાચ ભાગ્યે જ કોઈ એવું હશે કે 100 વર્ષ જીવી શકતું હશે, નકર આજે 50, 60, 70 તો બહુ થઈ. બસ હવે આનેથી હવે વધુ નથી જવું. પછી ભગવાનને પ્રાર્થના કરીએ કે આમાંથી હવે કંઈક ઓછું કરો તો સારું. કેમ કે આજે બીમારીઓ એટલી વધી ગઈ છે, અને બીમારીનું કોઈ કારણ હોય તો દવા છે, કેમિકલ છે. આપણે જે કાંઈ અત્યારે જમીએ છીએ, જે કાંઈ વાપરીએ છીએ, આપણા શરીર માટે વાપરીએ છીએ, આપણા શરીરના સુશોભન માટે વાપરીએ છીએ, આપણે આ કપડાં પહેરીએ છીએ, આ તમામ વસ્તુ કેમિકલથી બને છે, અને બધાયમાં કેમિકલનો જ ઉપયોગ થાય છે. આમ તો એક તમને ખાલી પ્રશ્ન ખાલી કહેવા માટે, અમે સુખી કે તમે સુખી? અઘરો પ્રશ્ન આવ્યો. અમે સુખી કે તમે સુખી? તમે સુખી, અમે સુખી. શા માટે? તમને એક ઔપચારિક ખાલી કહી દો કે અમે બાહ્ય રીતે કેટલા અમે સુખી છીએ, આંતરિક તો પૂર્ણ રીતે છીએ. કેમ કે અમે આખા સમગ્ર સંસાર એ છોડી અને કેવળ ભગવાનની આરાધના માટે અમારો જીવ છે, અને એ ભગવાને આપેલા આદેશ અનુસાર આ જીવને ત્યાં ભગવાન સુધી પહોંચાડવા માટેનું કાર્ય અમે હાથમાં લીધું છે. અને પાછું કેવી રીતે એને પહોંચાડવું છે? નિરોગી રીતે ભગવાન સુધી પહોંચાડવાનું કાર્ય અમારું છે. તમને કાંઈ થાય તો તમે કોના માટે પ્રાર્થના કરો? તો ભગવાનને પ્રાર્થના કરો કે આમાંથી અમને ઉગારી લ્યો, આમાંથી અમને કંઈક સારું થાય. તો એના માટે અમારું જીવન છે. અમારું જે કાંઈ પહેરવેશ છે, ખાવા પીવાનું છે, કોઈ પણ વસ્તુ છે, બધું નેચરલી છે. એ આપે છે કોણ? તો કે તમે બધા. અમે ક્યાંય કમાવા નથી જતા, અમે કોઈ વસ્તુ નથી કરતા, પણ અમને તમે શા માટે આપો છો? કેમ કે અમે ભગવાનના દ્વારે બેઠા છીએ એટલે તમે આપો છો. અને તમે પાછું કેવું કે અમને સંપૂર્ણ રીતે નિરોગી રહે એવું વસ્તુ તમે અમને આપો છો. અને તમે શું કરો છો? કે બસ જે આવે એ હાથમાં લઈ લ્યો છો. ક્યારે અમે બહારનું કોઈ પણ વસ્તુ, અમે અમારી સંસ્થામાંથી નીકળીએ ને તો પછી પાણી નહીં, અમારી સંસ્થાનું જ પાણી, અને એ અમારી સાથે હોય તો જ પીવાનું. બાકી ગમે એવડી મોટી જર્ની હોય, કદાચ અહીંથી અમેરિકા જઈએ, લંડન જઈએ, જાપાન જઈએ, ક્યાંય પણ જઈએ, પ્લેનમાં બેસીએ એટલે બધું બંધ, પાણી સીકે બંધ. તો એક તો અમારી એ રક્ષા થઈ કે ભાઈ બહારની કોઈ પણ વસ્તુ, કેમિકલ વાળી વસ્તુ છે એ અમારી સુધી પહોંચતી નથી. તમે જે બોટલ વાપરો છો ને પાણીની, તો તમને એમાં છે કે આ ચોખ્ખું ફિલ્ટર છે? નહીં. તમે તમારા ઘરનું પાણી 10 દિવસ બોટલની અંદર ભરજો, અને તમે તે બિસ્લેરી કોઈ પણ પ્રોડક્ટ આવે છે એ પ્રોડક્ટ બાજુમાં મૂકજો. તમારું 10 દિવસ પછીનું તમારું ઘરનું પાણી છે ને એ તમને ભાવશે નહીં. અને આ બિસ્લેરી કે કોઈ પણ બોટલ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, તો એ પ્રોડક્ટ છે એ તમને વર્ષ પછી દેશો ને તોય તમને ભાવશે. તો કલ્પના કરો એ શા માટે તમને ભાવે છે, એ આપણે એનાલિસિસ કરવાનું છે. બહારની કોઈ પણ ખાણીપીણી છે તો એ પ્રોડક્ટ જે તમને દેવામાં આવે છે, તો એ વસ્તુ તમે ઘરે બનાવજો, એવો સ્વાદ નહીં આવે, ક્યારે ટેસ્ટફુલ નહીં થાય. એ જ મસાલા, એ જ વસ્તુ, એ જ બધું તમે રાખજો, ક્યારે તમને ટેસ્ટ. તો અમે એ વસ્તુ શું કરીએ છીએ તો કે જે ભગવાનના થાળમાં અમારે આવે છે એ બધી વસ્તુ નેચરલી આવે. અમારા પત્તર લાકડાનું હોય, એની અંદર હોય, એમાં બધું નાખી ભેળવી અને ભગવાનનું એ ચરણામૃત એ નાખી ભેળવીને જમી જવાનું. આ 100% સ્વાદ એની અંદર. તમે એક વસ્તુનો સ્વાદ લ્યો અને બધું મિક્સ કરીને સ્વાદ લ્યો તો એનો ટેસ્ટ 100% આવશે. આવી તો કેટલી વસ્તુ છે. આ અમારા જે ધોતિયા છે એ કાપડમાંથી, પણ એ કાપડ કયું? તે એકદમ નેચરલી કાપડ જે બનતું હોય ને એ આ અમારું કાપડ છે. અને એની અંદર આ જે કલર છે એ કલર નથી. સુરેન્દ્રનગર પાસે રામપર ગામ છે, એ રામપરની ભગવી માટી છે.
એ ઓરિજિનલ માટીમાંથી આ રંગેલું હોય છે. 2 મહિના થાય એટલે આ ધોળું થઈ જાય, પાછું રંગી નાખવાનું. બધી પ્રકારની નેચરલ. કોઈ દિવસ અમારે માથામાં વાળમાં કે દત્યો ફેરવવાનો આવે નહીં, એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવે નહીં. અમારા શરીરમાં ક્યારેય પણ જિંદગીમાં સાબુ ન હોય, પણ તમારું જેટલું હેલ્ધી સ્વાસ્થ્ય હોય એની કરતા ડબલ અમારું હોય. એનું કારણ છે કે ભગવાને અમને નેચરલી રાખ્યા છે, બધી રીતના નેચરલી છે. જેટલા તમે નેચરલમાં રહેશો એટલું તમારું જીવન છે 100% એ ફળદાયક રહેશે અને નિરોગી રહેશે. ત્યારે આ જે પ્રોડક્ટ છે એ સંપૂર્ણ રીતે નેચરલી પ્રોડક્ટ છે. એ માટીમાંથી પ્રોસેસ થયેલી આ પ્રોડક્ટ એ તમારા સુધી પહોંચે છે અને તમારું હેલ્થ છે એ 100% એ તમને બચાવશે. 300 પ્રકારની બીમારી આ પ્રોડક્ટથી એ દૂર થાય છે. અને અત્યારે કોને નિરોગી નથી રહેવું? બધાયને નિરોગી રહેવું છે. ત્યારે નિરોગી રહેવા માટે આ જે પ્રોડક્ટ છે એ આપણા જીવનને સુખદાયી અને નિરોગી બનાવશે અને સાથે સાથે આપણા પરિવારને ખૂબ સુખીઓ કરશે. ત્યારે ભગવાનના ચરણોમાં આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ એક કાર્યક્રમ દ્વારા જે પ્રોડક્ટ એ તમારા સુધી પહોંચવાની છે, તમે એને અપનાવવાના છો તો એ 100% તમને ફળદાયક, સુખદાયક અને નિરોગી રાખે. સાથે સાથે અહીંયા જે આ પ્રોડક્ટના મેમ્બરો છે, તેના કાર્યકર્તાઓ છે, એમને પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે 100% આ શુદ્ધતાથી જે અત્યારે શરૂઆતની જે આ પ્રોડક્ટ તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એવી પ્રોડક્ટ કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર એ અનેક જન સુધી પહોંચે અને એમના આશીર્વાદો આપ શ્રીને પ્રાપ્ત થાય અને એના દ્વારા આપનું જીવન પણ ખૂબ નિરોગી, સુખદાયી અને શાંતિમય જીવન થાય એવી ભગવાન પ્રભુના ચરણોમાં મેં આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.